વીજ લાઇન વળતર નીતિમાં રાજ્ય સરકારનો મોટો ફેરફાર સામે આવ્યો છે। ખેડૂતોને હવે માર્કેટ રેટ આધારિત ડબલ વળતર ચૂકવવામાં આવશે। અત્યાર સુધી જંત્રીના 2 ગણા વળતર ચૂકવવામાં આવતું હતું। જંત્રી નહીં, હવે જમીનના બજાર ભાવ પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે નવી ફોર્મ્યુલા અપનાવવામાં આવશે। વીજ ટાવર ગણતરી પદ્ધતિમાં ટેકનિકલ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે। વીજ ટાવરના બેઝ લાઇનથી 1 મીટર વધારે ગણતરી। જમીન માલિકોને અગાઉથી જ વળતરની નવી વ્યવસ્થા આપી સૂચવવામાં આવશે। સરકાર જમીન માર્કેટ કિંમત માટે એમઆરસીની રચના કરશે। એમઆરસી કમિટી દ્વારા જમીનના ભાવ નક્કી કરવામાં આવશે। ખેડૂત, કંપની અને કલેક્ટર પ્રતિનિધિ સાથે એમઆરસી રચના થશે। ખેતી અને વાણિજ્ય જમીન માટે અલગ વળતર દર નક્કી થશે। પારદર્શક અને બજાર આધારિત વળતર સિસ્ટમ અમલમાં આવશે। એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું। એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે। હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે। એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું। હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે। એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે। એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે, ડીએલવીસી દ્વારા, પરંતુ એ આખી મિકેનિઝમ છે એ મિકેનિઝમ યોગ્ય અને યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતા જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે। એટલે નહીં જંત્રી નહીં ડીએલવીસી, હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલી રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ। અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, ડીએલવીસીની અંદર રેટ ઓછા હોય, એની જગ્યાએ આ એમઆરસી કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે। કમિટીની રચના કરવામાં આવી છે જેને આપણે માર્કેટ રેટ કમિટી કહીએ છીએ। જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થશે। એમાં જે કંપની એટલે કે જે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર છે એમના પ્રતિનિધિ રહેશે। જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ અસરગ્રસ્ત ખેડૂતોમાંથી પણ એક પ્રતિનિધિ રહેશે। કલેક્ટરશ્રીને જરૂરી જણાય એવા 2 અન્ય પ્રતિનિધિને પણ એમાં સામેલ કરી શકશે। અમારી પાસે જે રજૂઆત સરકારશ્રી પાસે આવતી હતી એમાં ખેડૂત લોકોનું મેઇન કહેવાનું હતું કે અમારી જમીનની કિંમત, ખેતીની જમીનની કિંમત અત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા વીઘા સ્થિતિ પ્રમાણે હોય, કોઈ શહેરની નજીક હોય અથવા ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં ખેતીની કિંમત, જમીનની કિંમત પણ વધી જતી હોય છે। તો જે એમઆરસી છે એમાં વેલ્યુઅર એ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા છે, રજિસ્ટર્ડ વેલ્યુઅર છે, એમાંથી 3 વેલ્યુઅરની પસંદગી કરવાનો આવશે। એક વેલ્યુઅર ખેડૂત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે, એક વેલ્યુઅર કંપનીના પ્રતિનિધિ દ્વારા અને એક કલેક્ટરશ્રી દ્વારા। અને જે રેટ નક્કી કરવામાં આવશે ફાઇનલ, એ ત્રણેયના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે સામંજસ્ય બેસાડીને કરવામાં આવશે।